છે એકલા ગીતો નથી. અશ્વિનભાઈ આવી જાઓ, સાથે લાવજો બેનને. એકલા ના આવતા, બે આવજો. હા, સજોડે આવો. અશ્વિનનો મતલબ થાય ઘોડેસવાર. વાહ, મારા ઘોડેસવાર આવી ગયા અશ્વિનભાઈ. મારી બહુ શોર્ટ મુલાકાત પણ અમે ચારેય ભેગા થયા. અશ્વિનભાઈ, વિજયભાઈ અને શિવાજી સર. અમે બંને તો એક જ સ્કૂલમાં જોબ કરીએ છીએ. આમની મુલાકાત અઠવાડિયા પહેલા ખાલી અમે આવા એક શોમાં બેઠા હતા. છેલ્લે અમે 2-5 મિનિટ જ વાત કરી. મેં કીધું મેં આવું સેટઅપ કર્યું, તમે મારા ગ્રુપમાં આવો. તેમણે કીધું યસ. અને બહુ ટેલેન્ટેડ માણસ, અમારા ગ્રુપના સૌથી બુદ્ધિશાળી માણસ, બાલની ખાલ કાઢવાવાળા, બાલનું ઓપરેશન કરે ને એવા. અને મારે એવા જ માણસ જોઈતા હતા કે જે ડીપ સુધી એને જોઈ શકે. અમારી ઘણી બધી ખામી, અમે જ્યારે કંઈક ચર્ચા કરતા હોય કશું બોલે ને બેહી રહી પેલા મહાદેવની જેમ. પછી અમને કે અહીંયા સુધારા કરવાના છે. હા, અને સાહેબનો તો પરિચય આપી જ દીધો. આપણે મારી મિસિસે મસ્તરામ મસ્તી મેં, અને આપણે શિવાજી મારા મિત્ર છે. અમે બંને જોડે જોબ કરીએ છીએ. એ બહુ એક્ટિવ, જબરદસ્ત એક્ટિવ. એમ અડધી રાતે એક ફોન કરો એટલે આવી જાય. એટલે સૌથી પહેલાં અમારે શરૂઆત અહીંયાથી, પછી બીજા આવ્યા આપણે અશ્વિનભાઈ, અને ત્રીજા વિજયભાઈ સાહેબ. આ ગ્રુપ વિશે મારે એટલું જ કહેવાનું કે અમારું એક ધ્યેય છે કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળા છુપાયેલી હોય છે, પણ એને બહાર કેવી રીતે લાવવી. એટલા માટે લલિતભાઈ જોડે મારે વાત થઈ કે ભગવાને દરેકમાં કંઈક ને કંઈક કળા આપેલી છે, તો એને બહાર લાવવાનો પ્રયાસ. કે સ્ટેજ પર તમારા જે દરેક પહેલી વાર તમે ગીત ગાતા હો, તમારા પગ ધ્રુજતા હોય, તો એને ચાન્સ આપવા માટે આ જિજ્ઞેશભાઈનો મારો પરિચય કંઈ હતો જ નહીં. એમને ફર્સ્ટ ટાઈમ એમને મારી જોડે ગીત ગાયું છે. એમના માટે તાલીઓ જોવી જોઈએ. જિજ્ઞેશભાઈ ખરેખર ખૂબ સારું છે. હવે મારા મિત્ર, સાથી મિત્ર અશ્વિનભાઈ લખતરિયા સજોડે. कौन सा गाना है भाई साहब? वैसे मीना से ना साकी से. ખબર નહીં. હા હા જા જે ટ્રાય કોઈ તમને મને ખબર નથી હમણાં ડિસાઈડ. હા, આ ગીત ફર્સ્ટ ટાઈમ ગાઉં છું.